નમસ્કાર. અંગ્રેજીમાં કેન શબ્દનો ઉપયોગ ક્યારે કરવો અને ક્યારે નહીં એમાં કન્ફ્યુઝન થાય છે, બરાબર ને? તો ચાલો આજે આપણે આ જ કેન શબ્દને એકદમ સરળ રીતે સમજી લઈએ, જેથી એનો ઉપયોગ કરવામાં ક્યારેય ભૂલ ન પડે. તો મુખ્ય સવાલ એ જ છે કે આ કેનનો સાચો ઉપયોગ છે શું? આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, જેથી આ સવાલનો જવાબ એકદમ ક્લિયર થઈ જાય અને પછી પૂરા કોન્ફિડન્સથી કેન વાપરી શકાય. કોઈ પણ વસ્તુ શીખવી હોય ને તો એના પાયાથી શરૂઆત કરવી પડે. તો સૌથી પહેલાં આપણે એ જ જાણીએ કે આ કેન આખરે છે શું? કેન છે ને એ એક હેલ્પિંગ વર્બ છે. મતલબ એ મેઇન ક્રિયાપદનો એક મદદગાર છે, એને સપોર્ટ આપે છે. એનો ઉપયોગ મુખ્યત્વે 3 કામ માટે થાય છે: કોઈની ક્ષમતા બતાવવા, કોઈની પાસે પરવાનગી લેવા અથવા તો કોઈ વાતની શક્યતા દર્શાવવા. તો બસ આ 3 વસ્તુ મગજમાં ફિટ કરી લો. પહેલું, ક્ષમતા, જેમ કે હું તરી શકું છું. બીજું, પરવાનગી, જેમ કે શું હું જઈ શકું. અને ત્રીજું, શક્યતા, જેમ કે આજે વરસાદ આવી શકે છે. ચાલો હવે આ ત્રણેયને થોડા ડિટેલમાં જોઈએ. ઓકે, તો કેન શું છે એ તો સમજાઈ ગયું. હવે આવે છે એના અમુક સાવ સહેલા પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ નિયમો. જો આટલું યાદ રહી ગયું તો સમજો કે ભૂલ થવાનો કોઈ ચાન્સ જ નથી. આ 3 નિયમોને બસ ગોખી જ લેવાના છે. નિયમ નંબર 1, કેન પછી હંમેશા ક્રિયાપદનું પહેલું રૂપ જ આવે, જેમ કે ગો, પ્લે, ઈટ. કોઈ એસ, ઈએસ કે આઈએનજી નહીં. નિયમ નંબર 2, કેન પછી ક્યારેય ટુ નથી આવતું. આઈ કેન ટુ ગો એ ખોટું છે. સાચું છે આઈ કેન ગો. અને નિયમ નંબર 3, સબ્જેક્ટ ભલે કોઈ પણ હોય, આઈ, હી, શી, દે, ગમે તે, કેન તો કેન જ રહેશે, એનું કેન્સ ક્યારેય નહીં થાય. ચાલો, નિયમો તો પક્કા થઈ ગયા. પણ હવે આ નિયમોનો ઉપયોગ કરીને વાક્ય કેવી રીતે બનાવવા? તો હવે આપણે શીખીશું કે કેનનો ઉપયોગ કરીને પોઝિટિવ, નેગેટિવ અને સવાલવાળા વાક્યો કેવી રીતે બને છે. જો આ છે એક પોઝિટિવ વાક્ય, આઈ કેન રીડ ઇંગ્લિશ. આમાં શું છે? સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે આઈ, પછી આવ્યું કેન અને છેલ્લે ક્રિયાપદનું મૂળ રૂપ રીડ. એકદમ સિમ્પલ. આ વાક્ય શું બતાવે છે? અંગ્રેજી વાંચવાની ક્ષમતા. ચાલો ફટાફટ બીજું ઉદાહરણ જોઈએ. એક કેટ કેન ક્લાઇમ્બ અ ટ્રી. અહીં પણ એ જ ફોર્મ્યુલા છે. આ બિલાડીની ઝાડ પર ચડવાની એબિલિટી બતાવે છે. સરળ છે ને? ઓકે, હવે વાત કરીએ નેગેટિવ વાક્યની. મતલબ કે જ્યારે કોઈ કામ નથી કરી શકાતું. બસ કેનની પાછળ નોટ લગાડી દો એટલે બની ગયું કેનોટ. અને બોલવામાં આપણે શોર્ટમાં કેન્ટ પણ કહી શકીએ, જેમ કે આઈ કેનોટ ડ્રાઈવ અ કાર. ફોર્મ્યુલા એ જ, ખાલી કેનની જગ્યાએ કેનોટ આવી ગયું. આ બીજું ઉદાહરણ જુઓ. ફિશ કેનોટ લિવ આઉટ ઓફ વોટર. આ તો એક હકીકત છે, બરાબર? માછલી પાણીની બહાર જીવી જ ના શકે. તો એની આ અક્ષમતા બતાવવા માટે કેનોટનો ઉપયોગ થયો છે. અને હવે સૌથી મજાની વાત, સવાલ કેવી રીતે પૂછવો? અરે આ તો એનાથી પણ સહેલું છે. બસ વાક્યમાંથી કેનને ઉઠાવીને સૌથી આગળ મૂકી દો. થઈ ગયું. જેમ કે કેન યુ સ્પીક ઇંગ્લિશ? જુઓ, કેન પહેલાં આવ્યું, પછી સબ્જેક્ટ યુ અને પછી ક્રિયાપદ સ્પીક. એક વધુ ઉદાહરણ જોઈ લો એટલે પાક્કો થઈ જાય. કેન હી સ્વિમ? અહીં પણ એ જ કર્યું. કોઈની તરવાની ક્ષમતા વિશે પૂછ્યું છે. બસ કેનને આગળ મૂકી દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બસ આટલું જ. તો ચાલો આખી વાતને એકસાથે ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પોઝિટિવ વાક્ય માટે સબ્જેક્ટ પછી કેન, નેગેટિવ વાક્ય માટે સબ્જેક્ટ પછી કેનોટ અને સવાલ પૂછવા માટે કેન સૌથી પહેલા. બસ આટલી જ છે આખી રમત. ચલો, વાક્યો બનાવતા તો આવડી ગયું, પણ હવે અસલી વાત કે આ વાક્યોનો રિયલ લાઈફમાં, રોજની વાતચીતમાં ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાનો? ચાલો હવે એ જોઈએ. જુઓ, કેનનો સૌથી કોમન ઉપયોગ છે કોઈની એબિલિટી એટલે કે ક્ષમતા કે આવડત બતાવવા માટે. કોઈ શું કરી શકે છે કે શું નથી કરી શકતું એ કહેવા માટે. એકદમ ક્લિયર ઉદાહરણ છે. શી કેન ડાન્સ વેલ. આ વાક્ય એની ડાન્સ કરવાની આવડત બતાવે છે. એવી જ રીતે કોઈ ગાઈ શકે, દોડી શકે, રસોઈ બનાવી શકે. કોઈ પણ સ્કિલ બતાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. હવે બીજો ઉપયોગ, અને આ પણ બહુ જ કામનો છે, પરવાનગી એટલે કે પરમિશન લેવા કે આપવા માટે. કોઈને કંઈ પૂછવું હોય કે કોઈને હા પાડવી હોય. આ વાક્ય તો આપણે રોજ વાપરતા હોઈએ છીએ. કેન આઈ યુઝ યોર ફોન?
અહીં ફોન વાપરવા માટે પરમિશન મંગાઈ રહી છે અને સામેવાળો જવાબમાં શું કહેશે? યસ યુ કેન. તો જોયું, પરમિશન માંગી પણ કેનથી અને આપી પણ કેનથી. અને હવે આવ્યો ત્રીજો અને છેલ્લો મુખ્ય ઉપયોગ. એ છે પોસિબિલિટી એટલે કે શક્યતા બતાવવા માટે. આ કોઈ જનરલ વાત પણ હોઈ શકે અથવા કોઈ યુનિવર્સલ ટ્રુથ પણ હોઈ શકે છે. જેમ કે અ બર્ડ કેન ફ્લાય. આ એક હકીકત છે, એક સામાન્ય સત્ય છે. એ પક્ષીઓની ઉડવાની ક્ષમતાની એક શક્યતા બતાવે છે. એ જ રીતે સ્મોકિંગ કેન કોઝ કેન્સર. આ શું બતાવે છે? એક શક્યતા. જરૂરી નથી કે થાય જ, પણ થઈ શકે છે. તો ચાલો આખી વાતનો સાર કાઢી લઈએ. 3 નિયમો યાદ રાખવાના: ક્રિયાપદનું મૂળ રૂપ, ટુનો ઉપયોગ નહીં અને કેન બધા માટે સરખું. અને 3 ઉપયોગ: એબિલિટી, પરમિશન અને પોસિબિલિટી. બસ આટલું મગજમાં રાખો એટલે કેનનો ઉપયોગ એકદમ સહેલો થઈ જશે. તો ચાલો હવે વારો છે પ્રેક્ટિસ કરવાનો. કેનનો ઉપયોગ કરીને મનમાં એક વાક્ય બનાવવાનો પ્રયત્ન કરો. પોતાની કોઈ એબિલિટી વિશે, કોઈ પરમિશન વિશે કે કોઈ શક્યતા વિશે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું જ આ પાક્કું થતું જશે.